સમાચાર ભાવનગરથી, જ્યાં મેયરના નામની જાહેરાત થઈ ચૂકી છે। મેયર તરીકે ઉષા તલરેજાની જાહેરાત કરવામાં આવી છે। ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયા રહેશે। પક્ષના નેતા તરીકે લાલભાવાળાની જાહેરાત કરાઈ છે। દંડક તરીકે રહેશે રિંકુ માંગુકિયા। આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બનાવાયા છે કિશન મહેતાને। મહાનગરપાલિકામાં આખરે જેની આતુરતાથી ભારતીય જનતા પાર્ટી અને ભાવનગર શહેરના લોકો રાહ જોઈ રહ્યા હતા તે તમામ નામ જાહેર થઈ ચૂક્યા છે। આપ જોઈ શકો છો અત્યારે મેયર ઉષાબેન અને સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે કિશન મહેતા, ડેપ્યુટી મેયર તરીકે જે નામોના સિલેક્શન થયા છે અશોકભાઈ બારૈયા સહિત તમામ લોકોના જ્ઞાતિના સમીકરણોના આધારે ભારતીય જનતા પાર્ટીએ બધી જ ગોઠવણ કરી હોય અત્યારે નામ જે જાહેર કર્યા છે તે જ્ઞાતિના સમીકરણો અને ભારતીય ખાસ કરીને પૂર્વ વિધાનસભા અને પશ્ચિમ વિધાનસભા બેયને બેલેન્સ રાખીને પ્રયત્ન કર્યો છે કે બંને વિધાનસભાનું પણ જળવાઈ રહે। અને આખરે અમારી સાથે છે નવા મેયર, સીધા એમની સાથે વાત કરશું। ઉષાબેન, કયા એવા કામો રહેશે? ભાવનગરને બહુ મોટી અપેક્ષા છે, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, તમામ તમારી ટીમ પાસે શું પ્રાધાન્ય આપશો? બન્યા છે ઉષાબેન। આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે અશોક બારૈયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે। દંડક તરીકે રહેશે રિંકુ માંગુકિયા। તો જ્ઞાતિગત સમીકરણો ચોક્કસ જોવામાં આવ્યા ત્યાર પછી આ નામોની જાહેરાત। કિશન મહેતાને બનાવાયા છે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન। ભાવનગરના નવા મેયર બન્યા છે ઉષાબેન।